તું દેવી પૂજક નું નામ હું કામ લેશો પણ એમ તમારી દેવી અમારી મેલડી તને અડી ગઈ છે કોઈ કઈ કેની મેલડી અમારી મેલડી તને અડી ગઈ છે તો અમારા દેવી પૂજક નું નામ લેશો તમારી મેલડી કોઈ પ્રાઇવેટ આવે બધાય ની હોય પણ બધા અમારી જ મેલડી અમારા દેવી પૂજક ની અમે મેલડી ગણીએ છે ઈ તારા ઘરે જે કરતો ઈ હું તને તાર ઘરનું પૂછતો નથી હા તો પણ હું એમ કહું છું તો સમાજનું નામ તમે લેવાનું કારણ હું એમ ઈ તારી કોઈ સમાજ નથી મારે બધી સમાજ હારે મારે મેળ છે તું સમાજનો ડાગલો બિનમાં તો કેમ છે મારા વાલા મિત્રો કોલ રેકોર્ડિંગ તમે આખું સાંભળો મિત્રો ધબધબાટી બોલાવે છે કરણ સાથળિયા અને મનસુખ રાઠોડ બે મિત્રો એનું ધબધબાટી વાળું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે આમાં આમે બાકા જીકી બોલે છે ફૂલ ધબધબાટી તો મિત્રો કોલ રેકોર્ડિંગ જબરદસ્ત છે આખું સાંભળો અને આ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમે નવો અને અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો તો આવા જ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો. કરણ સાથળિયા બોલું છું. બોલો હવે તમે તેથી હકુબા કાઠી દરબાર જોડે કઈક ચર્ચા થઈ હતી ને તમારે એકબીજા કઈક માથાકૂટ થઈ હતી બરાબર સાહેબ? તો હકુબા તમને ગાળોની બગડાસટી બોલાવતા હતા ને તમે અમારા દેવી પૂજક સમાજનું નામ લેતા હતા કે દેવી પૂજક સમાજના એટલે તમે અમારા સમાજને કયા કક્ષાનો ગણો છો સાહેબ એટલું જણાવશો? કેમ કેવા કક્ષાનો? એટલે અમારો જે સમાજ દેવી પૂજક સમાજ છે એ કયા કક્ષાનો છે એ અમને જણાવશો તમે? તમને ખબર હોય મને હું ખબર હોય પણ તમે દેવી પૂજક નું નામ લઈ અને એ ભાઈ ને તમારે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ કોઈ નામ લેતા હોય તેમાં ફરિયાદ કરવી જોઈએ. ફરિયાદ તો પણ મારી વાત સાંભળો પણ તમે કઈ કક્ષાનો ગણો છો તો હમણાં ખબર પડે ને એમ. તમે અચાનક જે કઈ તમારો હીરો બનવાની કોશિશ કરો છો એ બધી ભૂલી જાઓ. આમાં એક મિનિટ આમાં માતાજીનું એક મિનિટ તમારા માટે માતાજીનું ન હાલતું પણ આ ભારતની અંદર તમારા જેવા બીજા ઘણા લોકો જે છે ને એ માતાજીને માને છે. કોઈને સાંભળો ભાઈ જેને કોઈને તકલીફ હોય ને બધાને પોલીસ સ્ટેશનમાં જવું પડે કોઈને પોલીસ બારા જઈ શકતા નથી. એમ નહીં મારી વાત સાંભળી લો તમે પોલીસ સ્ટેશને જવાની મારી વાત એક મિનિટ તમે પોલીસ સ્ટેશન નું નામ આપો છો તમે પોલીસ સ્ટેશન તમે હા પણ માતાજીના મંદિરે જાઓ પણ એક મિનિટ પેલા અમારા દેવી પૂજક સમાજને તમે કયા કક્ષાનો ગણો છો એ મને જણાવો તમે. તમારી તેવડ નથી એક મિનિટ તમારી તેવડ નથી તો તમે હકુબાને તમારે ગાળું બોલાય ને. આજે આપણે બે ભાઈની ચર્ચા થાય છે વાત સાંભળો તમે મને મા બેન અમી ગાળું દેતા હોય તો મારે તમારા સમાજનું નામ લઈને ન કહેવાય એમ. તોય આખી વાત સમજતા નથી કહું છું તમે કોની હારે વાત કરો છો અમે તો અમારે તો બધી સમાજ અમારી પાસે કોઈ તો પણ તો અમારા સમાજનું નામ લ્યો છો તમે એમ નહીં. તમે દેવી પૂજક અમારા 75% દેવી પૂજક છે કઈ તમે એક દેવી પૂજક માં આવો તમારી હું દેવી પૂજક ની જ્ઞાતિ છે જેટલા માતાજીની પૂજા કરે બધા દેવી પૂજક માં જ આવે. મારો ભાઈ દેવી પૂજક છે એટલે તમારો ભાઈ દેવી પૂજક એટલે તમે તમારો ભાઈ દેવી પૂજક છે એટલે તમે દેવી પૂજક સમાજનું નામ લઈ અને એને તો તમે બદનામ કરો છો ને. એ ભાઈ દેવી પૂજક કોઈ સમાજ નથી મારો ભાઈ રહ્યો માતાજીની સેવા પૂજા કરે છે એટલે દેવી પૂજક માં જ આવે. દેવની પૂજા કરવી બધા દેવી પૂજક માં આવે ઈ કોઈ જ્ઞાતિ નથી કોઈ. તમારો ભાઈ દેવી પૂજક છે એ પાકું? હા માતાજીની પૂજા કરે છે પણ તો પછી અમારી તમારો ભાઈ ને અમારી આવી પછી ક્યાં અમારી એક મિનિટ તો પણ તમે અમારા એમ નહીં અમારા સમાજને તમે ક્યાં કક્ષાનો કહું છું મારા ભાઈ ની વાત હું અમારા તો ઈ બધા અમારા જ કહેવાય. તમારા ને એક મિનિટ તો તમારે ઈ સમાજનું તમારા સમાજનું નામ લઈ ઈ તમારે હકુભાને એમ નહીં હકુભાઈ તમને કાયદેસર ગાળું દે છે તો તમે એને દેવાય ને ગાળું યાર. તમે સમાજનું નામ કે તમે કીધું કે આના પેટનો ઈ એના મા બાપના સંસ્કાર હોય તમે જે સારું ન બોલતા હોય તમારા લોહીના સંસ્કાર હોય. મારી વાત સાંભળો અમારા લોહીના સંસ્કારમાં ક્યારે કોઈને અશબ્દ બોલવાનો છે જ નહીં. તો તમને કોણે કીધું છે ન બોલતા હોય? બાકી તમે કઈ એવું તમે એમ નહીં તમે પાછું તમે એમ નહીં અમારા સમાજને તમે ટાર્ગેટ કરો છો તો અહીંયા હીરા નહીં હાલે ભાઈ. તો ક્યાંય નો હીરા હાલે તમે હીરો બનવાની કોશિશ કરો છો. એક મિનિટ તમે કરો છો ઠેકો લઈને નીકળો તમે એક મિનિટ તમે આ બધું તમે જે આદરું છે હીરો બનવા કોશિશ કરો છો. સાહેબ આપણે લોકલ બ્રાન્ચમાં આવી તમે એવું ન માનો તમે લોકલ બ્રાન્ચમાં આવો મોટા ભાઈ એમાં કઈ હું એક નથી મૂકીએ વિડિયા મૂકીને કઈ મોટા મોવારા વધારી તેનાથી કઈ આપણે હીરો નો પણ તો હું ઈ જ કહું છું કે દેવી શક્તિ ઉપર વિરોધ કરી અને દેવી શક્તિને અશબ્દ બોલી અને તમે હીરો બનતા હશો ને તો ઈ નો હાલે મોટા ભાઈ. તમે જે હીરો બનવાની કોશિશ તમે અમારા સમાજને ક્યાં કક્ષાનો ગણો છો ઈ કહીજો. પ્રાઇવેટ નો હોય ક્યાં કક્ષાનો બધા સારા સમાજ અમારો છે હો ભાઈ. એ ભાઈ સમાજ અમારો છે દેવી પૂજક સમાજ અમારો છે. ખોટો સમાજનો દાડિયો બનવાન સમાજ બધાની હોય ઈ સમાજ અમારી દુશ્મન નથી. એક મિનિટ એમ નહીં તો તમારી ત્રેવડ નતું એને ગાળું દેવાની. એ દેવી પૂજક સમાજ રહી એ અમારી હોય છે ઈ તમારી નથી. તો તમે તમારી જો હવે અમારી વાત સાંભળો તમારી દેવી પૂજક સમાજ છે ને તો અમારી દેવી પૂજક સમાજમાં જે કઈ માતાજીની પ્રથા થાય ને એ ભાઈ તું ડાગલો કેવા તું તમારી નો કહેવાય દેવી પૂજક સમાજ અમારી હોય છે અમારા બધા છે.
પછી અમારા ઈ દેવી પૂજક સમાજની અંદર જે પ્રથા થાય છે ને ત્યાં ક્યાંય મારો ભાઈ ફોન કરી અને ફોન કરી ત્યાં કે હીરો બનવાની કોશિશ નહીં કરતા હો ભાઈ. એ તું ડાગલો કેવા માથે ટોપી લઈને નાચ, તારું કોઈ વેલ્યુ ન હોય, ઈ મુરા જ રહે. એમ નહીં ભાઈ, તારું કઈ છે ભાઈ, તમારું કઈ છે? હું તારા આમ જો ડાયરેક્ટ મારો ભાઈ તું કરીમાં ભાઈ. દેવી પૂજક સમાજે અમારી હિતા શું છે? તો પણ તું દેવી પૂજક નું નામ હું કામ લેશો? પણ એમ તમારી દેવી અમારી મેલડી તને અડી ગઈ છે, કોઈ કઈ કે નહીં મેલડી. અમારી મેલડી તને અડી ગઈ છે તો અમારા દેવી પૂજક નું નામ લેશો? તમારી મેલડી કોઈ પ્રાઇવેટ આવે? બધાય ની હોય. પણ બધા અમારી જ મેલડી, અમારા દેવી પૂજક ને અમે મેલડી ગણીએ છે. ઈ તારા ઘરે જે કરતો ઈ હું તને તારા ઘરનું પૂછતો નથી. હા તો પણ હું એમ કહું છું તો સમાજનું નામ તમે લેવાનું કારણ હું એમ? ઈ તારી કોઈ સમાજ નથી, મારે બધી સમાજ હારે મારો મેળ છે. તું સમાજનો ડાગલો બનવા, ખાલી એમ- ડાગલો બને. તું ખાલી સમાજનો આગેવાન બનવા માંગે પણ ડાગલો કેવા? હું કેવા? પણ એમ નહીં તો તમે તમારા સમાજને હું કામ બદનામ કરો છો? તું અટાણે ફોન કરી એમ નહીં, તમે તમારા સમાજને પણ બદનામ કરો છો, તમે તમારા સમાજને પણ બદનામ કરો છો, બરોબર? અને મારી વાત સાંભળો, એ ભાઈ દલાલ કોણ છે ને એ મને ખબર છે, અને તમે શું કરો છો ને એ મને ખબર છે. યુટ્યુબમાં મૂકવા માટે મોટા મોવારા કરીને કરતો, એમાં તારી કોઈ વેલ્યુલેશન ન અને હોય. તું શું કરે છે મારા ભાઈ? યુટ્યુબમાં શું કરે છે તું? લોકોને ફોન કરી અને લોકો ફોન કરે એટલે સીતા દેવી શક્તિના વિરુદ્ધ બોલવાનું, માતાજી વિરુદ્ધ બોલવાનું. હવે એમ નહીં, હવે બહુસરમાં માં કહેવાય કે ન કહેવાય ઈ કયો તો? એ બીજા ડીંગલા ઉભા કરી આ ઢીંગલા ને સત્ય છે. હવે બહુસરમાં માં કહેવાય હોળ ઉભા કરી તારું કરતો હોય કર. પણ એમ નહીં, અમારું જો ભાઈ મારી વાત સાંભળો, હું મારા સમાજ માટે મેં તમને ફોન કર્યો છે. તારો સમાજ નથી, અમારો હોય છે. ઈ કોઈ તારો સમાજ, અમારા સમાજની અંદર જે પ્રથા છે ને એના માટે ક્યારેય વશમાં પડતા નહીં મારો ભાઈ, એટલું કહું છું. મારી હિતા શું છે ને હું આ બસ અમારી માતાજી જે કઈ માતાજીના નિવત થાય ને એમાં ક્યાંય વચમાં પડતા નહીં મારો ભાઈ. એ ભાઈ લાકડા ઉભા કરી લાકડા ને હવે બહુસરમાં માં કહેવાય. હવે તમે ભજન ગાવા માંડ્યા, ડાયો તમે થઈ જાય, ડાયો તમારા થવાની જરૂર છે. વેલ્યુ ન હોય, એમાં કાંઈ તારી વેલ્યુ ન હોય. ઈ વાંદરું કહેવાય. પણ એ ભાઈ વાંદરો તો ભાઈ વાંદરો છે, હું વાંદરો છું, પણ મારી વાત સાંભળો, સમાજની અંદર એમ નહીં, ખાલી મારી વાત સાંભળો, કોઈ સમાજને ટાર્ગેટ કરાય નહીં. તાતલિયા કહેવાય ને, તાતલિયા તને તાતલિયા બોલતા વાહ ભાઈ વાહ, મસ્ત એક્ટિંગ તમારી ફિલ્મમાં આવ્યા જેવું છો ભાઈ. આ રાવડી રાઠોડ, એલા રાવડી રાઠોડ એટલે એ તમે તમારી જાત છુપાવવામાં તમે ડર લાગે તો મને તો ગર્વ છે કે હું દેવી પૂજક છું. સાંભળે ભાઈ, મારી જણની જાત છે, હું કોઈ જાતિ અમારી નો આવે. પણ એમ નહીં, ઈ તમારા પૂરતું રાખો ને તમારી જણની જાત. તો પછી ફોન હું કામ કર્યો? તો અમારી તો મેં એટલા માટે ફોન કર્યો છે કે ભાઈ તમને ગાળું દીધી તો તમારામાં તેવડ નથી ગાળું દેવાની, અને અમારા સમાજને તમે જે બદનામ કરો છો, ટાર્ગેટ કરો છો સમાજને, અમારી દેવી પ્રભુનો જે માતાજીનો થાય છે એ બંધ કરવાની કોશિશ કરો છો. એ ભાઈ કરણ સાંભળી લે, ઈ મને કોઈને દીધી, મારે જોવાનું છે, એની પીડા તું કરીમાં. અને તું અમારા સમાજનું નામ લીધું હે ભાઈ, બાકી મેં તમને કોઈ મેં તમને એકવાર ફોન કર્યો હતો, એકવાર મેં તમને કીધું હતું કે તમારા તમે હુયાણી કેવા તારાથી ડિલિવરીઓ ન થાય, ઈ તો ડિલિવરીઓ બળ કરનાર હોય, એનાથી થાય. બરાબર બરાબર, એમ નહીં, હવે એમ નહીં, હાલો એક વાત ઈ અમારી વાત, હવે તમે છે ને તમે અસલ રાઠોડ કરો છો ને, તો તમે અમારા સમાજનું તમે ટાર્ગેટ કરો છો, ત્યાં કક્ષાનો ગણો છો તમે અમારા સમાજને ક્યાં કક્ષાનો ગણો છો? હું કેવા ઈ મારે જોવાનું છે, તારે જોવાનું નથી. મારી પીડા મારા ઘરના નથી કરતા, તું હું કામ એટલી બધી પણ એમ નહીં, સમાજનું નામ હું કામ લ્યો છો? એમ કહું છું, કોઈ સમાજનું નથી, સમાજનું હોય પોલિટિશિયન જ ને. હા સમાજનું હોય તો પોલિટિશિયન. એમ નહીં, સમાજનું એટલે તમે અમે અમારા સમાજનો વિરોધ કરશો એવું ને? બીજી ફરિયાદ કરી છે, તાલી ફરિયાદ થઈ નો હાલે, તું શેમાં નો આવે એમ કહું છું. તું બીજી બંગડા બહાર માર્યો એમ ને, હવે બહુસરમાં માં કહેવાય કે ના? ઈ તો કયો ઈ બીજા લાકડા ઉભા કરી લાકડાની વાત કરો, તમને લાકડાનું ફિટિંગ થઈ ગયું ને. આવી રીતે જે હમણાં તમે ભજનો કરો છો ને ભાઈ, ઈ ભજનો કરો, ગાઓ, મોજ કરો. ઘડી કે હું રાવણ છું, ઘડી કે હું આમ છું, ઘડી કે અમે દેવીને માનતા નથી. હું છું મારે જોવાનું છે, તારે જોવાનું નથી. મારી પીડા તું કરી, મારે ઘર એમ નહીં, તમે એમ કહો છો ઓલા મેલડીમાં એમ કહો છો કે મેલડીમાં જામીન દેવો પડે, બીજી વાતો કરે તો એમ નહીં, મેલડીમાં જામીન દેવો પડે, ભળવાયું કરીમાં તું તારા પૂરતી. એમ નહીં, મેલડીમાં જામીન દેવો પડે, મેલડીમાં જામીન દેવો પડે. તું જીની તેની ભળવાઈ કરીમાં તારી કરી. એમ નહીં, તમે બોલો ભાઈ, તમે બોલો. હું બોલું છું, મારે બોલવાનું, તારે બોલવાનું. પણ તમે એમ નહીં, અમારી કેવડ વચ બોલતા હોય તું કેમ બોલે? હવે જાને ઈ લુખા કેવા કાકા, તું કાકા મારે ઈ પોતાની કેવડ હોય બોલતા હોય. આ તો મેગા હોસ પાવર તેવડેલા પાછી તેવડની વાત કરો છો. હમણાં તો તમે સત્યવાદી હરિચંદ્ર બની ગયા હતા, ભગવાન કેવા, અને બીજા તમારા સમાજને તમે પાછા એમ કહો છો કે આપણે માનતા નથી, અને તમે પાછા સત્સંગ કરવા માંડ્યા. તમે તમારા બીજા સમાજને તો હેરાન કરો માં. એ ભાકર બચાતો હોય, બિચારા હોય, સિંહણ બચવું 1,000 હોય, તું 100 ભેગા થતો હોય, બકરું જ કેવા. હું કેવા એવું છે?
હા ઈ વાહ બચારા ભાઈ, છોકરા, વાહ ઈ ભાઈ, વાહ, રાજ મસ્ત. બાપુએ કીધું કે હા. ભાકર બચ્ચા સો તોય બિચારા હોય, સિંહણ બચ્ચું એક 1000 હોય. પણ શિયાળ મારી વાત શિયાળ બસું ખાલી તમે બોલવાથી હા, શિયાળ ઈ સિંહ નો સિંહણ કહેવાય બચ્ચું હોય સાહેબ. એમ હવે એમાં નહીં સિંહ બોલવાથી સિંહ નો છી, કહેવાય છી, થુ, જા ભાઈ જા. એમ નહીં સિંહ જે આ મારી વાત સાંભળો સમાજને તમે ટાર્ગેટ નહીં કોઈ કરતા સમાજ, હવે તમે તું દેવી કોઈ વિશે તો નહીં સમાજમાંની બોલો વાતું ન કર. એમ નહીં એ હવે તો ભાઈ, તમે દેવી વિશે નહીં બોલો સમાજની વાતું ન કર, તું પણ એકેય એમ સમાજમાં નહીં ન હવે હોય. તો તમે દેવી વિશે ખરાબ નહીં બોલો એ તો ખબર કોઈ પડી ગઈ ગજબ. તમને હવે તો કોઈ હવે ગજબ. તમે છે ને અમારા દેવી પૂજક ને ટાર્ગેટ નહીં કરતા ભાઈ કોઈ બીજો લાકડા ઉભા કરીને ડાયો થઈ લાકડા જા. ક્યાં છે બરોબર ડાયો ઓલા થઈ જા. એમ નહીં ડાયો લાકડા થઈ જા. તમે ડાયા થઈ ગયા છો તો ભાઈ તમે ડાયો ડાયા થઈ જા. થાવ બાકી એમાં કાંઈ ન હોય, જેને હરિયલ હા. કરે ને હોય, પછી જેના ફળીએ એમ નહીં, ફૂલો મારી ના વાત સાંભળો, ભરે, એક મિનિટ, એને એક મિનિટ. વાતું ન હોય કે હર બધાને એટલે કાઢલા. ભાઈ તો એ બધાની એમ જ હા, હોય તમારા એમ નહીં આવા તમારા લાડાની રીતે જ હોય. એમ બાકી નહીં મારા ભાઈના- તમારા શરીરમાં જે લોહી દોડે છે ને એવું અમારા લોહી જ છે હો ભાઈ સીધો. આ તો આમ ફોન કરે છે ને ઓને ફોન કરે, તારા ફોન કરે કાંઈ ન થાય, મારો મોવારો નો તૂટે. કાકા તારી જેવો હોશ મારી હતો. એક મિનિટમાં મારે મોવળો ભાઈ તારો તોડવો ઈ નથી નો થાય. મારી ઈ વાત બધું સાંભળ ભાઈ બધું ભાઈ 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 થાય. મારી વાત કોઈ મારે તારો બકરા મોવળો તોડવો નથી કોઈ એક વાત બાકી કહી દઉં છું કે અમારા સમાજ જે છે ને તું ઈ ઈ એકેય કોઈ તમારા સમાજનો અમારો સમાજ તને ક્યાંય નડવા આવતો કોઈ નથી સમાજનો નથી. સાંભળે ભાઈ, બધી સમાજ મારી છે, તું કોઈ સમાજનો દાડિયો નથી. ઈ દેવી પૂજક સમાજની એટલે મારી છે. હવે તમે સમાજના આવ્યા પેલા દેવીને જેમ ફાવે એમ બોલતા હતા હે એમ નહીં એમ નહીં અમારા હિન્દુ સમાજની દેવીને તમે જેમ ફાવે એમ બોલતા હતા મહાદેવને ઓલાને એ ભાઈ તું બહુશર્માને માં એમ નહીં હવે તો કયો બહુશર્માને માં કહેવાય એકવાર તો બોલી જાઓ એ ગધેડાનું વર્ણન ન હોય, ગધેડાની વર્ણન એમ નહીં એકવાર તો બોલો કે બહુશર્મા આપણી માં કહેવાય એમ ઈ કહું છું ગધેડો તું કેવા, ગધેડાના વર્ણન ન હોય. હા એટલે હવે તમે છે ને ભાઈ તું મોહન અમારા આવડે, સમાજમાં કે આડા આવતા અને નહીં મોહન એનો શોખ અને છે, અમારી તું કોઈ મોહન માતાજીની જે કાંઈ જે પ્રથા છે ને એમાં કે નડતરૂપ થતા નહીં હો ભાઈ નકર તમને જે મારી વાત સાંભળો અમારી મેલડીની ખબર નથી અમારી મેલડી તો આમ જો તમને પારખા તમારા પરસા જોવો હોય તો તમે કાંઈ વાંધો નહીં મેલડીના પરસા તમને બતાવશે બરાબર એટલે કહું છું કે ભાઈ દેવી વિરુદ્ધ ક્યાંય બોલતા નહીં ઈ કેમેરામાં જ ઉતરે, એ કઈ માતાજીના વીર નો થાય. ઈ કેમેરામાં હીરો બનવું પડે, મોબાઈલમાં ફોન કરવો પડે. આ કોઈ ટાવર માતાજીનો નથી. એમને ઈ તમારી સોચ છે અને અમારા આખું ભારતની અંદર આવા હિન્દુ છે તમે મને એમ કે તમે ઓલા વિડીયોમાં એવું કહેતા હતા તમે એવું કહેતા હતા ભાઈ કે અમને કાંઈ હા વિજ્ઞાન ભાઈ વિજ્ઞાન બધાને ખબર જ છે ભાઈ વિજ્ઞાન બધાને ખબર છે મોબાઈલમાં બરોબર 25-30 હજાર વ્યૂઝ થાય અને તમને કોઈ ફોન કરે એટલે તમારી પાસે અલગ પોઈન્ટ હોય અને તમે પોઈન્ટ ઉપર તમે પાછું એવું કરો તું મારા નામ લઈને તારે મારું નામ લેવું પડે છે કે અમે મહાન તો અમે ને તારે મારું નામ લેવું પડે. કાકા હવે ઈ વિચાર કર તું. એક મિનિટ હાલો મહાન ભાઈનું નામ લેવું પડે. મહાન બનવા માટે મારી વાત સાંભળો ધર્મનો રસ્તો ન અપનાવાય ન કરી લોકલમાં આવી. એલા ભાઈ લોકલ તમે કહેવાય કે તમારી મા બેન ને ગાયું ખતરે છે અમે તને ફોન ન કરી કેમ કે તું લોકલમાં આવે એટલે મારો રિંગ તારામ નો આવે. પણ મારી વાત સાંભળો એમ નહીં લોકલ તમે કહેવાય કે તમે એમ નહીં તમે આમ જો મા બેન ની ગાયું ખાવશો પૂછવું પડે ભાઈ અને આ તને પૂછે નહીં કેમ કે અમારી પાસે હીરાની ઝવેરાત છે યાર. પણ એમ નહીં તમારી તેવડ ન હોય ને ફોન કરવાની નહીં અમે તને ફોન જ ન કરી. મારો ફોન કોઈ દી આવ્યો તારામાં પણ મારી વાત સાંભળો તમે અમારા દેવી પૂજક સમાજને ક્યાં કક્ષા એકવાર કહી દો કે ભાઈ તમારી શૈલી આ કક્ષા છે ફોન જ નો આવે ફોન કાકા. તો એ ભાઈ અમારા દેવી પૂજક નું તમે નામ હુકમ લ્યો છો ભાઈ હું કામ અમારા દેવી પૂજક નું નામ લ્યો છો એમ કહું છું તમે અમારા દેવી પૂજક નું નામ લઈને હું તમને ફોન કરું તો કેજો હીરો થામા હીરો એટલે મારી વાત સાંભળો દેવી માટે તો અમે હીરો જ છીએ કહે છે દેવી હું દેવીમાંય નથી સેવાય નથી ડાગલો થામા એમ કહું ડાગલો થા. એક મિનિટ ડાગલો એટલે મારી વાત એક મિનિટ તમે છોકર હોય ને બધે ભેગું હાલે એમ તું. પણ હું એ જ કહું છું કે યાર તમે મારી વાત સાંભળી લો ભાઈ તમે અમારા સમાજને ટાર્ગેટ કે એમ નહીં તમને શું ફાયદો છે એમને અમારા દેવી પૂજક નું નામ તમે જેમ તેમ નામ લ્યો તો એમાં શું ફાયદો છે. તું એકમાં નો આવે અમારો વારો હગો ભાઈ દેવી પૂજક માં આવી માતાજીની પૂજા કરે છે. તમે નથી કરતા એમ નહીં તમે નથી માનતા સમાજ કોઈ નથી એમ નહીં તમે દેવી પૂજક તમે એમ નહીં ઈ માને છે તમે નથી માનતા આખું જગત માને છે. તો તમે તો કહો છો ને હું નથી માનતો એમ તારે મનાવવા થોડી તારી ફરજ છે. તું કોઈ માને નો માને તેનો હવે તમે છે ને મારી વાત સાંભળો ભાઈ અમારા સમાજને કે ટાર્ગેટ નહીં કરતા બાકી તમે કામ કરો બરોબર કરો મોજ કરો તમારે સમાજનું નામ આવે આવું ન જોયું ભાઈ. પણ એમાં કોઈ સમાજ બરાબર અમારા જો તમને ગાલું દે તો એને ગાલું જો યાર તમે આખું બની આમ બોલી નથી શકતા યાર અને નામ અમારું ચડાવો યાર. સમાજનું નામ કોઈ લેતા હોય તો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ એમ નહીં તમારે યાર તમે હમણાં એમ કહેતા હતા રાણો રાણાની રીતે અને સિંહ એટલે સિંહ હોય તો ગાયલું થોડી ખાય યાર ફરિયાદ કરીને સોઈટો છો હું પણ એમ નહીં સિંહ ગાયલું ખાય યાર મનસુખભાઈ તમે સાંભળો સિંહ કોઈ દી ગાયલું ખાય ફરિયાદ
અને ફરિયાદ કરી એમાં બીજું હોય હું હવે એમાં તું મનસુખભાઈ તેમ હવે ઈ તારી જેવા માઈક આંગલે ની અવાજ અમે સાંભળીએ ને હવે હું તો છું એ તો મને ખબર છે પણ અમારા સમાજનું રહેવા દીજો ભાઈ અમારા સમાજની દેવી અડી જાય ને તો ક્યાંય મારી વાત સાંભળો ક્યાંય તમારે ક્યાંય બે હવાને પેલું નહીં રહે કાકા ઈ વાતો કરીમાં કહું છું તારા ના, એલા એ અમારી દેવી એ અમારી દેવીનો તમે વિચારો અમારી દેવી ના મારો ભાઈ હુકાવી નાખે હુકવી દે ખોટું દેવીનું વૈશમાં લેમાં તું એલા હા અમારી દેવી મેલડી છે ને ઈ મારો ભાઈ અડે ને હાથ પેઢી સુધી મારો ભાઈ હાથ પેઢી સુધી કાંઈ નો રહેવા દે હરાવટ મોવારા વધારે હાથ પેઢી અમારી ખડિયાવાળીની ટાઈગર મેલડીની કૃપા હોય ને એટલે એમ કહો એટલે ભાઈ તમે જે કરતા હોય કરો અમારા દેવી સમાજના અમારા જે દેવી પૂજક સમાજ જે છે બીજા ઉભા કરીમાં હીરો બેનમાં છોકર બેનમાં હા એમ નહીં હું હીરો નથી બનતો પણ સમાજનું નામ તમે લીધું કે ના લીધું ભાઈ ડાગલો ઈ ડાગલાની કોઈ તો વેલ્યુ યાર તમે એમને આ કાઠી દરબાર આરે તમારે તેવડ નથી તમને મા બેન હમી ગાયું દીધી હકુભાઈ રે કાલે જ વાત થઈ હકુભાઈ રે કાલે વાત થઈ હકુભાઈ મારો મેં સાંભળ્યો ઓડિયો સાંભળ્યો તમારો હા હાકુભાઈ તમારી મેલડી હા તમારી મેલડી તમારે છેલ્લે મેલડીનું નામ લેવું પડે ભાઈ તમારા રાણો હોય ને આ મારી વાત સાંભળો રાણો હોય ને એને માતાજીનું નામ લેવું પડે તમે કહેતા ને રાણો રાવડી રાઠોડ તમે અક્ષય કુમારનું ફિલ્મ જોઈ લીધું તો કે રાવડી રાઠોડ કલાકાર હોય બધું કરે જેની પાસે જાદુ તો કરો ભાઈ એ ભાઈ કલાકાર તો હું એ છે પણ દેવીનો અપમાન નથી કરતો તારી કોઈ વેલ્યુલેશન ન હોય તારા હા પણ એમ ને કોની વેલ્યુલેશન નથી તમને ખબર છે ભાઈ સામેથી ફોન કરવા એમ ને સામેથી ફોન કરવા પડે એનું કારણ છે કે તમે અમારા સમાજનું કામ ટાર્ગેટ કરો છો ભાઈ ઈ તું ઓડિયો ગોતવા હાટુ તે ફોન કર્યો તને એમ કે હું એક ઓડિયો બનાવું પણ એનાથી તારો કોઈ વેલ્યુલેશન ન રહી એલા ભાઈ તમે ફોન બંધ કરી દીધો તો ફોન ની રાહ જોઈને બેઠો તો હું તું ક્યાં કોઈ ધારાસભ્યનો છોકરો છો તારી હાટુ ફોન બંધ કરવો પડે મારો ભાઈ તારી કોઈ એમ વેલ્યુ નહીં ફોન તમે બંધ કરી દીધો નવો નંબર કાઢ્યો હું ફોન ની રાહ જોતો તો તારે હું શેની રાહ જોવાની પણ તો અમારા સમાજના તમે યાર તમે ઓલા હકુબાની યાર તમે તેવડ નથી ગાળું દેવાની અને તમે અમારા સમાજનું નામ લ્યો છો સાંભળી લે આખી જિંદગી ફોન ભાઈ આ જો મારી વાત સાંભળો આ તો મારી વાત સાંભળો ભારતની અંદર દેવીને માનવા વાળા 5% તમારો ઓડિયો જોવે છે એ 100% ઓડિયો જો ને તેથી મનસુખભાઈ ભેગી પડી જાય એટલે દેવી શક્તિનું નામ નહીં લેતા સમાજનું કોઈનું નામ નહીં લેતા અને જે તમે સરી ખાવ છો એ સરી ખાજો લોકલ બ્રાન્ચમાં આય તું ખોટી ફાકા મારમાં તારી કોઈ વેલ્યુ લોકલ બ્રાન્ચ એલા ભાઈ લોકલ અમે લોકલ બ્રાન્ચ છીએ પણ અમે કોઈ દેવીનું અપમાન નથી કરતા બરાબર તારે તે અટણ હું કેમ ફોન કર્યો તો મેં એટલા માટે કર્યો છે કે તમે હકુબાને ગાળું નથી દઈ શકતા અને તમે અમારા દેવીનું નામ અમારા દેવી પૂજક સમાજનું નામ હું કામ લ્યો છો અમારે કહું છું અમે બધા દેવી પૂજકમાં જ આવીએ એ ભાઈ તમે પછી તમારે વાળતા તો તમને આવડે જ તે. અમે દેવી પૂજકમાં આવી હું દેવી પૂજક છું હા તો પણ એમ બોલો ને ભાઈ તમે દેવી પૂજક છો તો વાંધો નહીં મને ખબર પડી ને તો અમારા વાલા મિત્રો તમે આજે કરણ સાથળિયાનું આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવો પણ મિત્રો જોવો તો ખરી કેવા બનાવ બને છે મિત્રો આ કરણ